અમદાવાદના નિકોલમાં વિરાટનગર બ્રિજ પાસે ભારે હોબાળો મચ્યો. બજરંગ દળના કાર્યકરો દ્વારા જાહેરમાં મારામારી અને પોલીસ સાથે ગેરવર્તણૂકનો દાવો. આ કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં તણાવનો માહોલ સર્જાયો. આરોપ મુજબ ગેરેજ પર કામ કરાવવા આવેલા 2 યુવકો પર શંકા રાખીને બજરંગ દળના કાર્યકરોએ જાહેરમાં માર માર્યો હતો. ગેરેજ બંધ હોવાથી રાહ જોતા યુવકોને તેમણે પૂછ્યું હતું કે અહીં કેમ બેઠા છો. આટલું જ નહીં, જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઉશ્કેરાયેલા કાર્યકરોએ પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું અને તેમને ત્યાંથી રવાના થવા મજબૂર કર્યા હોવાના અહેવાલ છે. આ હોબાળાને કારણે વિરાટનગર બ્રિજ પર મસમોટો ચક્કાજામ સર્જાયો હતો અને વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. ડીસીપીના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને આ મામલે સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે સત્ય શું છે તેની તપાસ ચાલી રહી છે. શું જાહેરમાં કાયદો હાથમાં લેવાની આ વૃત્તિ અને પોલીસ સાથેની આ પ્રકારની વર્તણૂક યોગ્ય છે?